નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને માત્ર ને માત્ર 750 રૂપિયામાં જ લઈ જઈશ સુરત થી શ્રી માતા વૈષ્ણોદેવી કટરાની યાત્રાએ. હા મિત્રો, તમે આરામથી 750 રૂપિયામાં જ ઇઝીલી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એ દર્શન કરવા જઈ શકશો. કેમ કે આજના વિડીયોમાં હું તમને સુરત થી ચાલતી તમને ટોટલ એવી બે ટ્રેનની વાત કરીશ જેમાં તમે સફર કરીને ક્યારે પણ અહીંયા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા આવી શકો છો. અને આ ટ્રેનો અહીંયા સુરત થી કેટલા વાગે ચાલે છે, કયા પીએફ ઉપર આવે છે, અને જો તમે આ ટ્રેનોમાં સફર કરો છો તો આપણને અહીંયા ભાડું કેટલું લાગશે, અને આ બંને ટ્રેનો અહીંયા અઠવાડિયામાં કયા કયા દિવસો ચાલે છે અને કયા કયા કોચો છે એ બધી સંપૂર્ણ માહિતી આજના મારા વિડીયોમાં તમને મળી જશે. એટલે આજનો મારો આ વિડીયો તમારા માટે ઘણા ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. એટલે આજનો મારો આ વિડીયો તમે એ શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. હું આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારી આ ચેનલ ઉપર નવા હો તો વિડીયોને એક લાઈક અને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો તમારે પણ સુરતથી બાય ટ્રેન સફર કરીને માતા વૈષ્ણોદેવી કટરા આવવું હોય તો તમે આ બે ટ્રેન અહીંયા ઇઝીલી પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન અહીંયા તમને સુરત આવતી જોવા મળે છે અને સુરતથી તમને ડાયરેક્ટ અહીંયા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા પહોંચાડતી હોય છે, જેમાં તમારે વચ્ચે કોઈ પણ પ્રકારની ટ્રેન અહીંયા ચેન્જ કરવાની નથી રહેતી. અને આ બે ટ્રેનોમાં એક ટ્રેન છે જે તમને અહીંયા અઠવાડિયામાં 4 દિવસ ચાલતી જોવા મળતી હોય છે. જેમાં વાત કરું એ પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સ્વરાજ એક્સપ્રેસ રહેતું હોય છે, જેનો ટ્રેન નંબર 12,471 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા બપોરે 2:24 સુરત આવે છે. અને જે સુરત થી ટોટલ 27 કલાક અને 1 મિનિટ પછી આપણને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એ બીજા દિવસે 5:25 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા તમને મુંબઈથી ચાલતી જોવા મળી જશે, જેમાં આ ટ્રેન ટોટલ 2029 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. પરંતુ આ ટ્રેન એ સુરતથી કટરા સુધીમાં ખાલી 1774 કિલોમીટરનું અંતર કાપતી હોય છે, જેમાં આ ટ્રેનનો ટોટલ સમયગાળો 1 દિવસ અને 3 કલાક લાગતા હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 67 કિલોમીટર છે અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો ટ્રેનના રૂટની તો આ ટ્રેન તમને અહીંયા બાંદ્રા ટર્મિનલથી ચાલતી જોવા મળી જશે. એ પણ સવારે 11 વાગે. ત્યાંથી અંધરી, બોરીવલી, વસાઈ રોડ થઈને તમને આ ટ્રેન અહીંયા વાપી આવતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન એ વાપી તમને બપોરે અહીંયા 1 વાગે આવતી જોવા મળે છે. ને જો તમે આ ટ્રેનમાં વાપીથી સફર કરો છો તો આ ટ્રેન એ તમને વાપીમાં પીએફ નંબર 1 ઉપર આવતી જોવા મળતી હોય છે. ત્યાં આ ટ્રેન ટોટલ 2 મિનિટ ઉભી રહે છે. ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા તમને સુરત જ આવતી જોવા મળે છે. ત્યાંથી આ ટ્રેન એ સુરત ઉપર 2 વાગે ને 19 જ આવે છે. એ પણ સુરતના પીએફ નંબર 1 પર. ને આ ટ્રેન અહીંયા સુરતમાં ટોટલ એ 5 મિનિટ તમને અહીંયા ઉભી રહેતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ ભરૂચ જંકશન આવે છે 3:02 એ પણ પીએફ નંબર 3 ઉપર. અને ત્યાં આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ અહીંયા ઉભી રહેતી હોય છે. ત્યાંથી આગળ વડોદરા જંકશન 3:56 આવે છે પીએફ નંબર 2 ઉપર. અને અહીંયા આ ટ્રેન એ ટોટલ 10 મિનિટ ઉભી રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ ગોધરા જંકશન 5:10 જ આવતી હોય છે. ને આ ટ્રેન એ ગોધરા પીએફ નંબર 3 ઉપર. અહીંયા પણ આ ટ્રેન તમને અહીંયા 2 મિનિટ ઉભી રહેતી જોવા મળી જશે. ત્યાંથી દાહોદ જંકશન 6 વાગે આવે છે પીએફ નંબર 3 ઉપર. અને અહીંયા આ ટ્રેન એ 2 મિનિટ ઉભી રહેતી હોય છે. અને આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરો પરથી પસાર થઈને એ તમને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા આવતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનમાં તમને અહીંયા કયા કયા કોચ એ કઈ કઈ જગ્યાએ જોવા મળશે. જો તમે આ ટ્રેનમાં સફર કરવા માંગો છો તો આ ટ્રેનના તમને એન્જિનની પાછળ ટોટલ 2 પ્રકારના જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે. એક ફર્સ્ટ એસી કોચ, 2 ટુ ટાયર એસી કોચ, 4 3 ટાયર એસી કોચ, 2 3E કોચ, અને તમને પેન્ટ્રી પણ જોવા મળશે. અને 6 જેવા સ્લીપર ક્લાસ. અને ટ્રેનની એન્ડમાં બીજા બે તમને એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની વાત કરું ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 750 રૂપિયા લાગે છે. 3E કોચમાં 1840 રૂપિયા લાગે છે. 3 ટાયર એસીમાં 1950 રૂપિયા, 2 ટાયર એસીમાં 1790 રૂપિયા, અને ફર્સ્ટ એસી કોચનું ભાડું 4720 રૂપિયા જોવા મળતું હોય છે. અને વાત કરું આ ટ્રેનની, આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં 4 દિવસ ચાલતી જોવા મળે છે. એ પણ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે. જો તમારે આ 4 દિવસોમાં ક્યારે પણ સુરતથી સફર કરવો હોય કે વાપીથી આવવું હોય કે વડોદરાથી આવવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. આ ટ્રેન તમને આ ટાઈમિંગ મુજબ આ બધા શહેરો પર આવતી જોવા મળી જશે. અને બને એટલું તમે ક્યારે પણ ટ્રેનમાં સફર કરો ને એ પણ લાંબી ટૂર ઉપર તમે કન્ફર્મ ટિકિટ એ અવશ્ય કરવાનું ના ભૂલતા. કેમ કે લાંબા અંતર ઉપર તમે જો જનરલ કમ્પાર્ટમેન્ટમાં સફર કરશો તમને અહીંયા થોડીક તકલીફ પણ અનુભવી પડી શકે છે. અને વાત કરું બીજી આવી ટ્રેનની કે જે તમને અહીંયા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા નહીં પણ ત્યાંથી ટોટલ 50 કિલોમીટર દૂર એવા જમ્મુ તમને આવતી જોવા મળી જશે. વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા જડ વિવેક એક્સપ્રેસ તમને જોવા મળતું હોય છે, જેનો ટ્રેન નંબર 19,027 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા બપોરે 3:16 સુરત આવે છે. ત્યાંથી આ ટ્રેન ટોટલ 32 કલાક અને 9 મિનિટ પછી આપણને એક જમ્મુ એ રાત્રે 11:25 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન પર તમને અહીંયા મુંબઈથી ચાલતી જોવા મળે છે. ને આ ટ્રેન એ મુંબઈથી ટોટલ 1883 કિલોમીટરનું અંતર કાપે છે. ત્યાં જ આ ટ્રેન અહીંયા સુરતથી 1630 કિલોમીટરનું અંતર કાપે છે જમ્મુ સુધીનું, જેમાં આ ટ્રેનનો ટોટલ સમયગાળો 1 દિવસ અને 8 કલાક અને 9 મિનિટ લાગતા હોય છે. જો તમે આ ટ્રેનમાં
સફર કરો છો તો આ ટ્રેન તમને અહીંયા મુંબઈના એવા બાંદ્રા ટર્મિનલથી ચાલતી જોવા મળી હશે, જેમાં આ ટ્રેન એ બોરીવલી થઈ ગુજરાતમાં તમને એ વાપી આવતી જોવા મળતી હોય છે, જેમાં આ ટ્રેન એ વાપી બપોરે 1:51 જ આવે છે ને પણ PF નંબર 1 ઉપર ત્યાં આ ટ્રેનની ટોટલ 2 મિનિટ ઉભી રહે છે. ત્યાંથી આ ટ્રેનનું આગળનું સ્ટોપ એ સુરત જ રહેતું હોય છે ને આ ટ્રેન એ સુરત બપોરે 3:11 આવે છે ને આ ટ્રેન એ સુરતમાં PF નંબર 1 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે ને આ ટ્રેન સુરતમાં તમને અહીંયા 5 મિનિટ ઉભી રહેતી જોવા મળશે. ત્યાંથી વડોદરા જંકશન 4:55 PF નંબર 2 ઉપર 5 મિનિટ ઉભી રહે છે. આણંદ જંકશન 5:32 PF નંબર 3 ઉપર 2 મિનિટ ઉભી રહે છે. નડિયાદ જંકશન 5:48 આવે છે, PF નંબર 2 ઉપર ઉભી રહે છે, એ પણ 2 મિનિટ. ત્યાંથી આ ટ્રેન એ તમને એ અમદાવાદ જંકશન આવતી જોવા મળતી હોય છે. જો તમારે અમદાવાદ જેવા શહેરથી પણ સફર કરીને જવું હોય શ્રી માતા વૈષ્ણોદેવી કટરા તો પણ તમે અહીંયા આ ટ્રેનમાં સફર કરી શકો છો. આ ટ્રેન અહીંયા અમદાવાદ તમને સાંજે 6:55 આવતી જોવા મળશે અને આ પણ PF નંબર 3 ઉપર. અહીંયા આ ટ્રેન એ 5 મિનિટ ઉભી રહેતી હોય છે. ત્યાંથી મહેસાણા જંકશન રાત્રે 8:40 આવે છે, PF નંબર 4 ઉપર. અને અહીંયા આ ટ્રેન PF નંબર 2 ઉપર તમને આવતી જોવા મળશે. ત્યાંથી આ ટ્રેન એ પાલનપુર જંકશન રાત્રે 9:18 જ આવે છે, PF નંબર 2 ઉપર. અહીંયા આ ટ્રેન ટોટલ 2 મિનિટ અહીંયા ઉભી રહેતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતની બહાર તમને આટલા બધા શહેરો પર આવતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 53 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના કોચ પોઝિશનની તો ટ્રેનની એક્ઝેક્ટ એન્જિનની પાછળ તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી હશે. એક ફર્સ્ટ એસી કોચ, 2 ટુ ટાયર એસી કોચ, 5 થ્રી ટાયર એસી કોચ, 2 3E કોચ અને 6 જેવા તમને સ્લીપર ક્લાસ જોવા મળી હશે. ટ્રેનની એન્ડમાં બીજા તમને 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં આપણને એક વ્યક્તિનું ભાડું કેટલું લાગતું હોય છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 675 રૂપિયા લાગે છે, 3E કોચમાં 1685 રૂપિયા, થ્રી ટાયર એસીમાં 1795 રૂપિયા અને ટુ ટાયર એસીમાં 2585 અને ફર્સ્ટ એસી કોચમાં 4365 રૂપિયા જ લાગતું હોય છે. ને આ ટ્રેન તમને ખાલી અઠવાડિયામાં અહીંયા એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ ખાલી શનિવારે. જો તમારે આ ટ્રેનમાં શનિવારે સફર કરવો હોય તમે આ બધા શહેરો પરથી આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. એટલે તમે ક્યારે પણ આ 2 ટ્રેનોમાં સફર કરીને એ સુરત થી ઇઝીલી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એ દર્શન કરવા આવી શકો છો. ટોટલ તમને આ 2 ટ્રેન છે જે અહીંયા ટોટલ અઠવાડિયામાં 5 દિવસ તમને એ ચાલતી જોવા મળતી હોય છે. તમને જે પણ ટ્રેન અનુકૂળ લાગે એમાં તમે ટિકિટ કરાવીને ઇઝીલી 750 રૂપિયામાં જ સફર કરીને આરામથી અહીંયા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા આવી શકશો.